સો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવિન સિંગાડા અને આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. ઘણા બધા બાળકોની એવી ઈચ્છા હતી, ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હતી કે સર ગુજરાતીમાં પણ લેક્ચર તમે પ્રોવાઈડ કરો, ગુજરાતીમાં પણ અસાઇનમેન્ટનું સોલ્યુશન અમને પ્રોવાઈડ કરો. ઓફલાઈન આવે છે તે બી બાળકોની એટલી ઈચ્છા હતી. સો આજે આપણે ગુજરાતીમાં જે કાંઈ પણ અસાઇનમેન્ટ છે તે બી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, સો ઇંગ્લિશ મીડિયમનો અલગ પોર્શન હશે, ધેન આફ્ટર ગુજરાતી મીડિયમનો પણ અલગ પોર્શન હશે. સો ગુજરાતી મીડિયમમાં તમારો ટાઈમિંગ બગાડ્યા વગર ડાયરેક્ટલી આપણે પેપર 2 સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, પેપર 2 નો સેક્શન એ, ધોરણ 10 પેપર 2 સેક્શન એ અસાઇનમેન્ટ. ઓકે, ચલો સેક્શન એ માં જ પહેલો જ ક્વેશ્ચન તમારો શું છે? નીચે આપેલ આકૃતિમાં એબીસીડી લંબચોરસ છે તો એક્સ અને વાય ની કિંમતો ખાલી જગ્યા થાય. રાઈટ, ચલો હવે ડાયરેક્ટલી ઉપર ક્વેશ્ચન એવી રીતના લખવાની જરૂર નથી, હું તમને પ્રોપરલી ક્વેશ્ચન સમજાવીશ. રાઈટ, એટલે તમને આપમેળે આઈડિયા આવી જશે. ચલો ફર્સ્ટ વન ઇઝ, પહેલો જ તમારો ક્વેશ્ચન છે, એમાં તમને ફિગર આપેલી છે. ઓકે, ચલો ફિગર કેવી રીતના આપેલી છે? લંબચોરસ છે એક તમારી પાસે, ધેન આફ્ટર x પ્લસ વાય, આ તમારું x પ્લસ વાય છે, ધેન આફ્ટર x માઇનસ વાય, અહીંયા x માઇનસ વાય છે, નામ આપેલા છે a b c d. ઓકે, ચલો લંબચોરસ એવી રીતના આપેલું છે, ધેન આફ્ટર આ તમારી લેન્થ 12 છે અને આ તમારી લેન્થ 8 છે. ચલો તો x અને y ની કિંમત તમારે ગોતવાની છે. તમને ખ્યાલ જ હશે કે લંબચોરસની સામસામેની બાજુ ઓબ્વિયસલી સરખી થવાની છે. રાઈટ, સો તમારે ડાયરેક્ટલી x પ્લસ વાય બરાબર 12 અને x માઇનસ વાય આ બે બાજુ સરખી થશે બરાબર 8. થર્ડ ચેપ્ટર, ત્રીજું જે તમારું ચેપ્ટર છે એનો સમ છે, ડાયરેક્ટ કઈ રીત કરવાની થશે? લોપની રીત, કાંઈ કરવાનું નથી બીજું, પ્લસ વાય માઇનસ વાય કેન્સલ, x પ્લસ x એટલે 2x બરાબર 12 ને 8 20, બે છેદમાં વહી જશે એટલે x બરાબર 20 ના છેદમાં 2, 2 10 20 એટલે x ની કિંમત તમને મળી જવાની છે 10. ઓકે, ચલો x ની કિંમત 10 વાળો ડાયરેક્ટલી તમને ખબર પડી જશે. ચલો સેક્શન ઓપ્શન એ જ આવશે, કારણ કે એમાં જ એકમાં x બરાબર 10 તમને આપેલા છે, બીજા એક પણ આપેલા નથી. y ની કિંમત કેવી રીતના ગોતવી ડાયરેક્ટલી તમને સમજાવી દઉં છું. x પ્લસ y બરાબર 12 થશે, x ની કિંમત 10 મળેલી છે તમને, 10 સામેની સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે બરાબરની બીજી બાજુ, એટલે y બરાબર 12 માઇનસ 10 એટલે તમને મળશે 2. ઓકે, સો x બરાબર 10 અને y બરાબર 2, આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન, જો સમીકરણ 6x² માઇનસ kx પ્લસ 2 બરાબર 0, બીજો છે તમારું 6x² માઇનસ kx પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, નો વિવેચક 1 હોય તો કેની કિંમત શોધવાની છે? વિવેચક તમને ખબર છે, વિવેચક એટલે શું થશે? d બરાબર તમને શું આપેલું છે? 1. હવે અહીંયા એક વસ્તુ ખાસ જોજો, a તમારું થશે x² નો સહગુણક, b થશે x નો સહગુણક અને c થશે અચળ પદ. ઓકે, ચલો સો b² માઇનસ 4ac બરાબર 1. ચલો b ની કિંમત કેટલી થશે? માઇનસ k, સો માઇનસ k નો વર્ગ માઇનસ 4, a એટલે 6 થશે, c એટલે 2 થશે બરાબર 1. ઓકે, ચલો ધેન આફ્ટર શું કરવાનું છે? માઇનસ k નો વર્ગ તો પ્લસ k વર્ગ જ થઈ જશે, માઇનસ 6 ચોક 24, 24 ગુણ્યા 2 એટલે 48, માઇનસ 48 આ સાઈડ જશે એટલે પ્લસ 48 થઈ જશે ને બરાબર 1. ચલો k² બરાબર કેટલા થઈ જશે? 49, 48 પ્લસ 1 એટલે 49. આ સાઈડ વર્ગ છે, આ સાઈડ વર્ગમૂળ લ્યો ત્યારે ખાસ ધ્યાન રાખજો પ્લસ માઇનસ બંને આવે. ઓકે, જનરલી આપણે પ્લસ શું કામ લખતા હોઈએ છીએ? કારણ કે મેજોરિટી તે કંઈક લેન્થ હશે કે એવું કંઈક હોય એટલે આપણે પ્લસમાં લખીએ, બટ જ્યારે આવી રીતના ફિગર હોય ખાસ માઇન્ડમાં રાખવું. બરોબર છે, 49 નું વર્ગમૂળ શું થશે? 7, પ્લસ માઇનસ 7 એટલે k બરાબર +7 અથવા તો k બરાબર -7. રાઈટ, પ્લસ ઓર માઇનસ 7 તમારો ફાઇનલ આન્સર આવશે. ત્રીજું આપેલું છે તમને, શ્રેણીના ક્રમિક પદ આપેલા છે તમને. ઓકે, થર્ડ વન ઇઝ કે 2k +1 13 અને 5k -3. ઓકે, ચલો ત્રીજો છે તમારો સમ છે 2k +1 13 અને 5k -1. ઓકે, ચલો
5k -3 છે, સોરી. ઓકે, આ તમને શ્રેણીના ક્રમિક પદ આપેલા છે. આ શ્રેણીના ક્રમિક પદ આપેલા છે તો તમારે શું કરવાનું છે, k ની કિંમત ગોતવાની છે. હવે ઓલરેડી તમને ખબર જ છે કે ભાઈ સમાંતર શ્રેણી આપેલી હશે એટલે તફાવત હંમેશા કેવો રહેવાનો છે, સરખો. મીન્સ કે તમે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરશો એ તમને તફાવત મળશે, અને ત્રીજા પદમાંથી બીજું પદ માઇનસ કરશો તો બી તમને તફાવત જ મળવાનો છે, અને એ તફાવત હંમેશા સરખો જ રહેવાનો છે, રાઈટ. સો આપણે એના ઉપરથી ડાયરેક્ટલી મળી લેશે આ k ની કિંમત. શું કરવાનું છે કે 13 માઇનસ જો આ 2k + 1, આ જે તફાવત આવ્યો આ શું છે, a2 - a1 કર્યું. ઓકે, ઓબ્જેક્ટિવ છે એટલે બધા સ્ટેપ્સ હું લખતો નથી, રાઈટ. ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે a3 - a2 કરું છું, 5k - 3 - 13. ઓકે, અહીંયા બ્રેકેટની જરૂર નથી, ડાયરેક્ટલી -13 આવી જશે. એટલે અહીંયા બ્રેકેટ કમ્પલસરી કરજો, કારણ કે આ માઇનસ અંદર જશે એટલે બંનેને લાગશે. ઓકે, ચલો શું કરવાનું છે, માઇનસ અંદર આપો એટલે 13 - 2k - +- 1 ઇઝ ઇક્વલ ટુ -8. બરોબર છે. અહીંયા શું થશે, 5k - 3 - 13. હવે સાદું રૂપ આપી દો. ચલો સેમ જે કઈ પણ પદ છે 13 - 1 એટલે એનું થશે 12. એટલે શું થશે, 12 - 2k. જો 13 - 2k કોઈ ના કરતા, ખાસ ધ્યાન રાખજો, લાઈક ટર્મ્સ નું જ સાદું રૂપ થાય. ચલો અહીંયા 5k એમણમ માઇનસ માઇનસ પ્લસ 13 ને 3 16. હવે ચલો -2k આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે, અને આ -16 આ સાઈડ આવશે એટલે ઈ પણ પ્લસ થઈ જવાના છે. એટલે 12 + 16 બરાબર 5k + 2k. ચલો k વાળા હું આ સાઈડ લખું છું, 5 + 2 5 ને 2 7. 7k બરાબર 6 ને 2 8, 1 ને 1 2 28. 7 છેદમાં જશે, ગુણાકારમાં છે એટલે k બરાબર 28/7. 7 × 4 = 28. એટલે k ની કિંમત તમને મળશે 4. ઓકે, ચલો આ તમારો k નો આન્સર મળી ગયો, k બરાબર 4. હવે ફોર્થ વન, ચોથું શું છે, બિંદુ 8 - 3. બરોબર છે. જો અહીંયા કરાવી દઉં છું તમને ફોર્થ. સાવ ઈઝી અને નાનકડું અમથું છે. ચલો ફોર્થ શું છે, બિંદુ તમને આપેલું છે, એ બિંદુ છે 8 - 3 નું શું આપેલું છે, x અક્ષથી લંબ અંતર, x અક્ષથી. બરોબર છે, x અક્ષથી એનું લંબ અંતર તમને આપેલું છે. હંમેશા યાદ રાખજો, જ્યાંથી તમને લંબ અંતર પૂછેલું હોય ને એનાથી વિરુદ્ધ તમારે લઈ લેવાનું અને પ્લસમાં જ લેવાનું. હું તમને એક કરાવું છું કેવી રીતના, પછી તમને આઈડિયા આવી જશે. સપોઝ કે આ તમારો ગ્રાફ છે. ઓકે, હવે 8 - 3 ક્યાં હોય, સપોઝ કે આ સાઈડ પ્લસ કરો એટલે +8 અહીંયા ક્યાંક આવે છે, અને -3 એટલે નીચે આવે ને, સપોઝ કે અહીંયા ક્યાંક આવે છે, એટલે અહીંયા તમારું પોઈન્ટ હોય 8 અને -3. x અક્ષથી લંબ અંતર કીધું છે એટલે x અક્ષ એટલે આવડી આ x અક્ષ તમારી. બરોબર છે, ત્યાંથી કેટલું થાય, આ પોઈન્ટ કેટલું થાય, તો આ તમને દેખાય જ છે ને, 1 2 3 3 જેટલું થશે, 1 2 3. ઓકે, એટલે હંમેશા જો x અક્ષથી કીધું છે એટલે 3 આવ્યું. બરોબર છે, y અક્ષથી કીધું હોત તો શું આવત, 8 આવત. ઓકે, કારણ કે અહીંથી આટલું 8 છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પણ એ ખાસ જોવાનું રહેશે, -3 જવાબ નો આવે, અંતર કોઈ દિવસ માઇનસમાં હોય નહીં, એટલે +3 તમારો જવાબ આવશે. એટલે આમાં તમારો ફાઇનલ આન્સર શું આવશે, x અક્ષથી લંબ અંતર 3. ઓકે, +3 ખાસ ધ્યાન રાખજો. આ તમારો ચોથો ઓબ્જેક્ટિવ અહીંયા કમ્પ્લીટ કર્યો આપણે. ઓકે, એક વખત પ્રોપરલી 4 ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ જે કંઈ પણ આપણા સમ છે તે કમ્પ્લીટ કરશું. ચલો તેના પછી નેક્સ્ટ સમ છે તમારો 5મો. ઓકે, 5મો દાખલો શું છે, આકૃતિ તમને આપેલી છે કે ત્રિકોણ ABC છે, એમાં ખૂણો B 90 નો છે. ઓકે, ચલો પ્રોપરલી જોજો. અહીંયા તમને આવી રીતના આકૃતિ આપેલી છે, ખૂણો ABC માં B છે તે 90 નો આપેલો છે, તેના આફ્ટર ખૂણો A તમને 30 નો આપેલો છે. ખબર પડી જ ગઈ હશે, 8મા કે 9મા ચેપ્ટરનો સમ છે. ઓકે, AB તમારે ગોતવાના છે, AC બરાબર AB તમારે ગોતવાના છે. ઓકે, ચલો બંને બાજુ ગોતવાની છે. BC તમને આપેલું છે 20 સેન્ટીમીટર. ઓકે, BC તમને આપેલું છે 20 સેન્ટીમીટર, તો AB અને AC બંને તમારે ગોતવાના છે. હવે ચલો 9મા ચેપ્ટરનો જનરલી આ સમ છે, બહુ ઈઝી છે. જો તમને જે ખૂણો આપેલો છે એની સામેની સાઈડ તમારી પાસે અવેલેબલ છે, તમારે પાસેની બાજુ ગોતવી છે. ઓકે, તો ડાયરેક્ટલી તમને ખબર છે કયું સૂત્ર આવે, સામેની અને પાસેની એક જ સૂત્ર છે એવું, tan નું. તો tan 30 બરાબર
સામેની બાજુ એટલે 20, પાસેની બાજુ એટલે AB. tan 30 ની કિંમત શું થશે? 1/√3 બરાબર 20/AB. ચાલો AB અહીંયા સામે વહી જશે, √3 સામે વહી જશે, ગુણાકારમાં 20 ની સાથે. ઓકે, એટલે તમારો જવાબ આવશે AB બરાબર 20√3 સેન્ટીમીટર. ઓકે, આ તમારો જવાબ આવશે. તેના પછી AC પણ તમારે ગોતવાનું છે. પાયથાગોરસ અપ્લાય નથી કરવો, ડાયરેક્ટલી થઈ જશે. સામેની બાજુ આપેલી છે કર્ણ. ઓકે, sin 30. કયું સૂત્ર આવશે? sin 30. સામેની બાજુ 20, કર્ણ AC. sin 30 ની કિંમત 1/2 બરાબર 20/AC. AC સામે, 2 સામેની સાઈડ વહી જશે એટલે AC બરાબર 40 સેન્ટીમીટર. ઓકે, સો AC તમને મળશે 40 સેન્ટીમીટર. ઓકે, ચાલો, બહુ જ ઈઝી અને કહેવાય ને કે ઝડપથી થઈ જાય તેવા સમ તમને આપેલા છે આમાં. ઓકે, ચલો, તો એવો ઓપ્શન છે. જો પહેલા જે તમને શું પૂછ્યું છે AB, એટલે પહેલા AB નો જ ઓપ્શન રાખવાનું, ધેન આફ્ટર AC એટલે પછી જ AC. ઓકે, સો 20√3 અને 40. ઓકે, ધેન આફ્ટર છઠ્ઠો દાખલો તમારો. છઠ્ઠો દાખલો શું છે? બહુલક માઇનસ મધ્યક બરાબર. ઓકે, જો બહુ જ ઈઝી અને ઇમ્પોર્ટન્ટ છે. આપણે શોર્ટમાં આવડવા ઓલરેડી તમને સમ આપેલો છે મેં. બહુલક માઇનસ મધ્યક, બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક, મધ્યસ્થ માઇનસ મધ્યક. ચાલો, હવે સૂત્ર શું થાય તમારી પાસે? ત્રણેય સેન્ટ્રલ ટેન્ડન્સી બરોબર છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયનું સૂત્ર છે તમારી પાસે Z બરાબર 3m - 2x બાર. આ તમને મારે કહેવાની જરૂર નથી, ઓલરેડી તમને ખ્યાલ હશે. જો ન હોય તો તમારે ખાસ ફોર્મ્યુલા લર્ન કરવી. હવે આપણે બહુલક એટલે Z થાય તમને ખબર છે બરોબર, એમાંથી મધ્યક માઇનસ કરવાનું છે ને, તો અહીંયા Z માઇનસ મધ્યક x બાર કરું તો આ સાઈડે મારે માઇનસ x બાર કરવો પડે બરાબર. 3m - 2x બાર માઇનસ x બાર એટલે આ બે સરખા થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ, 2 ને 1 3 એટલે Z માઇનસ x બાર બરાબર 3m - 3x બાર. એટલે બે માંથી 3 સામાન્ય કાઢો એટલે m - x બાર. ચલો, થઈ ગયું. આ 3 છે તો આ જ તમારો ફાઇનલ આન્સર આમાં આવશે. આ જ તમારો ફાઇનલ આન્સર આવશે બરોબર છે, કારણ કે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક એટલે શું આવશે? 3. ઓકે, ચલો, તેના પછી છે સાતમો દાખલો તમારો. ચલો, 6 ઓબ્જેક્ટિવ તમારા મીન્સ કે MCQ તમારા કમ્પ્લીટ થયા છે અહીંયા. ઓકે, સાતમો દાખલો ડાયરેક્ટલી તમને આન્સર આપવાનો છે કે 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. સમય, અસમય કે ઋણ પૂર્ણાંક? ઓબ્વિયસલી અસમય. શું કામ ને? આ અસમય શું કામ છે ભાઈ? કારણ કે વર્ગમૂળમાં 5 આપેલું છે તમને, એટલે 3 + 2√5. ઓકે, તો આ કેવી સંખ્યા કહેવાશે? અસમય. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા 4 આપ્યું હોત તો સમય થઈ જાત, કારણ કે 4 નું વર્ગમૂળ નીકળે 2 એટલે 2 2 4 + 3 7, તો 7 સમય સંખ્યા કહેવાય બરોબર છે. આવું ટ્વિસ્ટ કરે તો તમને ખબર પડવી જોઈએ, રાઈટ? તેના પછી દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો તમને પૂછેલો છે. ચલો, દ્વિઘાત બહુપદી તમને આપેલી છે 4x² - 3x - 7. આના શૂન્યોનો સરવાળો. ઓકે, શૂન્યોનો સરવાળો એટલે તમને સૂત્ર ખબર છે. ચલો, આ A છે તમારું, આ B છે તમારું અને આ C છે. ઓકે, ડાયરેક્ટલી કરું છું. આલ્ફા પ્લસ બીટા તમને ખબર છે શું થશે? સૂત્ર -b/a. એટલે માઇનસ એમ, B કેટલા છે? -3. A કેટલા છે? 4. ફાઇનલી તમારો જવાબ આવશે 3/4. તો આ તમારું શું થઈ ગયું? શૂન્યનો સરવાળાનું જવાબ મળી ગયો બરોબર છે. અહીંયા 3 છે તે તમારો ફાઇનલ આન્સર હતો, આમાં અસમય તમારો ફાઇનલ આન્સર હતો અને અહીંયા આવશે તમારું 3/4 શૂન્યનો સરવાળો. ઓકે, તેના પછી 9મો છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના
એક જ રહેવાની છે. તમને ખબર છે કે જે ઘટના બનવાની જ છે, તમને ખબર જ છે ચોક્કસપણે. ઓકે, ચોક્કસ ઘટના છે તો ચોક્કસ ઘટનાની સંભાવના તમને ખબર છે શું થવાની છે? 1. એના પછી 10મો, બરોબર છે. જો જેમાં ખાસ કરીને જાજો ટાઈમ બગાડવાની જરૂર નથી, તેમ હું થોડાક સ્પીડમાં તમને કરાવું છું. ઓકે, 10મો દાખલો છે તમારો cot સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા. ચલો 10મો શું છે? cot સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા. ઓકે, બરાબર ખાલી જગ્યા. ચલો, આના બરાબર ખાલી જગ્યા તમને આપેલું છે. ઓકે, ચલો તો તમને નિત્યસમ ખબર હોવી જોઈએ આના માટે કે 1 પ્લસ કોટ સ્ક્વેર બરાબર કોસેક સ્ક્વેર એવું થાય. ઓકે, 1 પ્લસ કોટ સ્ક્વેર બરાબર કોસેક સ્ક્વેર. હવે કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર છે. કોસેક સ્ક્વેર આ સાઈડ લઈ જાઓ, બરોબર છે, બરાબર નહીં ડાબી બાજુ, અને એક છે એ ઓલી સાઈડ જાય તો આ પ્લસ છે એ બી માઇનસ થશે, પ્લસ એક છે એ બી માઇનસ થઈ જશે. સો કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર બરાબર -1 થઈ જશે, બરોબર. એટલે અહીંયા તમારો જવાબ આવશે -1. ઓકે, બહુ જ ઈઝી છે. ખાસ આવું બધું યાદ રાખવું. તેના પછી 11th નંબરનો સમ છે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. ઓબ્વિયસલી જે બે બિંદુમાં છેદે તેને શું કહેવાશે? છેદિકા કહેવાશે, બરોબર. એક જ બિંદુમાં હોય તો એને સ્પર્શક કહેવાશે. ઓકે, સો 11th માં આવશે તમારું છેદિકા, 11માં આવશે છેદિકા. ચલો તેના પછી 12મો દાખલો છે તમારો. જો અવલોકનો, આ બહુ જ ઉપયોગી છે. જો 12મો દાખલો છે ને ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ મસ્તીનો સમ છે. ઓકે, ચલો તમને અવલોકન આપેલા છે 7, 8, x, 11 અને 14. 7, 8, x, 11 અને 14 આ જે અવલોકન આપેલા છે એનો તમને મધ્યક આપેલો છે x. તો x ની કિંમત જ ગોતવાની છે. જોયું? મધ્યક શું આપેલો છે આ અવલોકનોનો? x. તો x ની કિંમત ગોતવાની છે, બરોબર. મધ્યકનું સિમ્પલ આ જે 9માનું છે ને સૂત્ર તે આવશે. મધ્યકનું સૂત્ર શું થશે? બધા જ અવલોકનોનો સરવાળો ભાગાકારમાં અવલોકનોની સંખ્યા. ઓકે, એટલે મધ્યક x બાર બરાબર બધા જ અવલોકનોનો સરવાળો કરો એટલે ચાલો ઉપર 7 + 8 15 થઈ ગયા. 15 + 11 15, 11 અને 14. ઓકે, ડાયરેક્ટલી આનો બધાનો સરવાળો કરી નાખો. પેલા 40 આવશે. ઓકે, ચલો તો ઉપર શું આવશે? 40 પ્લસ આ જે x તો હતો જ ને, આ બધા જ અવલોકનોનો સરવાળો ભાગાકારમાં અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે? 3 ને 2 5 એટલે છેદમાં 5. ઓકે, હવે આનો મધ્યક તમને આપેલો છે x, એટલે મધ્યકની કિંમત તમને આપેલી છે x, એટલે અહીંયા હું શું મૂકી દઈશ? ડાયરેક્ટલી x મૂકી દઈશ, બરોબર. હવે જોજો ખાસ, બહુ જ ઈઝી છે. હવે તો તમને આવડી જશે. આ 5 સામેની સાઈડ જશે એટલે શું થઈ જશે? ગુણાકારમાં, એટલે 5x થઈ ગયા બરાબર 40 + x. આ x આ સાઈડ આવી જાય એટલે માઇનસ, એટલે 4x બરાબર 40. 4 છેદમાં એટલે x બરાબર આવશે 10, બરોબર છે. એટલે આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો, x બરાબર 10. ઓકે, ચલો થોડુંક આ તમારા 9th ના કન્સેપ્ટ ઉપર હતું. બાકી તો આમાં કહું ખાસ કઈ એવું ઈઝી છે, બધું કોઈ એવું હાર્ડ નથી કે તમને ના આવડે. ઓકે, ચલો આ તમારો 12th નંબરનો સમ. એક વખત બધું જ પ્રોપરલી જોઈ લ્યો. તેના પછી આપણે કેટલામું? બસ 13મા સમ તરફ આગળ વધશું. ઓકે, ચલો તેના પછી નેક્સ્ટ સમ છે, મીન્સ કે તમારા ખરા ખોટા આવે છે, બરોબર છે. 13મું. બે ધન પૂર્ણાંકો a અને b માટે, બરોબર, એ બેનો લસા અને ગુસાનો જે કઈ પણ ગુણાકાર થાય છે તે જ a × b જેટલો હોય છે. પેલા ચેપ્ટરનો ઓબ્જેક્ટિવ છે, બહુ જ ઈઝી છે અને સાચું છે, બરોબર છે. 13મું શું છે? સાચું છે, કારણ કે કોઈ પણ બે તમારી સંખ્યા આપેલી હોય એ બેનો લસા અને ગુસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો જ થશે. ઓકે, ચાલો 13, તેના પછી 14, 15, 16, 17 ને 18. આ તમારા ખરા ખોટા રહેવાના છે 18 સુધી. ચલો તો પેલામાં શું આવશે? ખરું આવશે, રાઈટ, સાચું આવશે. પછીનું જે કંઈ પણ છે આકૃતિ તમને આપેલી છે y = p of x ના આલેખમાં
પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા 2 છે. ખાસ ધ્યાન રાખજો, જે પી ઓફ કરીને આપેલું હોય ને એ અક્ષિસ તમારે જોવાની, એ અક્ષ જોવાની. બરોબર છે? તમને આવી રીતના ફિગર આપેલી છે, આવી રીતના છે. બરોબર છે? એટલે આમાં એક જ અક્ષ આવે ને, પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ તમને આપેલું છે. ઓકે, અને શૂન્યની સંખ્યા 2 કીધી છે, 2 નહીં આવે, એક જ આવશે, કારણ કે એક જ જગ્યાએ ટચ થાય છે. એટલે બીજું વિધાન શું છે? ખોટું. ઓકે, તેના પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. હા, સાચું છે, સુસંગત છે. તમને ઈ ખાસ કન્ડિશન ખબર હોવી જોઈએ. કન્ડિશન શું છે કે ભાઈ a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 બંને સરખા નથી, એટલો મતલબ કે ઈ બંને છેદિકા છે, બંને રેખાઓ. અને રેખાઓ બંને છેદિકા હોય એ સુસંગત જ કહેવાશે. જેમાં ટૂંકમાં તમને સોલ્યુશન મળે, મીન્સ કે એના ઉકેલ મળે, એ બંને સમીકરણને સુસંગત કહેવાશે. બરોબર છે? સમાંતર રેખામાં જ સુસંગત નથી એવું આવશે. તેના પછી 16મું છે, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 0 નથી થતો, એનો સરવાળો શું થશે? 1 થશે. બરોબર છે? એટલે તમારું જે 16મું છે તે કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. ઓકે, તેના પછી 17મું, અહીંયાથી ક્વેશ્ચન ચેન્જ થાય છે. ઓકે, ચલો, તમારે 4 ખરા ખોટા કમ્પ્લીટ થઈ ગયા છે. 17મું શું છે? કોઈ એક સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર 24. ઓકે, ચલો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા 17મો સમ છે, a25 - a15 બરાબર 24 આપેલા છે તમને. તો આના ઉપરથી તમારે ગોતવાનું છે તફાવત. હવે ખાસ ધ્યાન રાખજો, આમાં તફાવતનું ડાયરેક્ટલી છે ને સૂત્ર આવે d બરાબર am માઇનસ an અપોન m માઇનસ n. ચલો, d બરાબર શું આવશે? એકને એમ કહી દો, એકને n કહી દો, એટલે a25 - a15 ના છેદમાં 25 - 15. ચાલો, a25 - a15 ની કિંમત ડાયરેક્ટલી તમને અહીંયા આપેલી છે. કેટલી આપેલી છે? 24 ના છેદમાં 25 - 15 એટલે 10 આવશે તમારો આન્સર. બરોબર છે? એટલે 24 ના છેદમાં 10 એટલે તમારો ફાઇનલી આન્સર આવશે આમાં 17માનો 2.4. બરોબર? એટલે ડાયરેક્ટલી તમને આમાંથી ખબર પડી જશે કે આનો તફાવત તમને આપેલો છે 2.4. ઓકે, ચલો, એના પછી 18માનો સમ. 18મું શું છે કે ચક્રીય ચતુષ્કોણ તમને આપેલું છે. આ જે ચક્રીય ચતુષ્કોણ છે એમાં તમને ABCD આપેલું છે. બરોબર છે? ચક્રીય ચતુષ્કોણ ABCD માં 5 ખૂણા A બરાબર 7 ખૂણો C એવું આપેલું છે. પહેલા તો ABCD તમારે પ્રોપરલી નેમ આ પ્રમાણે જ લખવા પડશે, ABCD. બરોબર છે? હવે એમાં ક્વેશ્ચન શું છે? 5 ખૂણો A બરાબર 7 ખૂણો C. 5 ખૂણો A બરાબર 7 ખૂણો C. હવે ખાસ ધ્યાન રાખજો, આમાં જોજો શું કરવાનું છે. હવે આમાં ચતુષ્કોણના આ જે ચક્રીય ચતુષ્કોણ છે એમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થશે. બરોબર છે? એટલે તમારે ડાયરેક્ટલી અહીંયા તમે એવું લખી શકશો કે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180. હવે આ ખૂણો A છે એને તમે સૂત્રનો કરતા બનાવો એટલે શું થાય? ખૂણો A બરાબર 7/5 ખૂણો C આવું થશે. આપણે ગોતવાનું શું છે? ખૂણા એની કિંમત ગોતવાની છે. હા, આપણે ખૂણા એની કિંમત ગોતવી છે, તો આપણે શું કરાય? ખૂણા C ને સૂત્રનો કરતા બનાવાય એટલે ડાયરેક્ટલી તમને A મળી જશે. ખૂણો C બરાબર જો આ 7/માં જશે એટલે 5/7 ખૂણો A આવું તમે લખી શકો. બરોબર છે? હવે તમને ખબર છે સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. ચલો, ખૂણો A એઝ ઇટ ઇઝ રહેશે. ખૂણો C છે તેના બદલે શું લખશો? 5/7 ખૂણો A બરાબર 180. હવે 7 સામેની સાઈડ વહી જશે એટલે ગુણાકારમાં, એટલે 7 ખૂણો A પ્લસ 5 ખૂણો A આખાઈના છેદમાં શું આવી જશે? 7 બરાબર 180. 7 સામેની સાઈડ વહી જશે, 7 + 5 એટલે 12 ખૂણો A બરાબર 180 ગુણ્યા 7. બરોબર છે? હવે આ 12 છેદમાં વહી જશે એટલે ખૂણો A બરાબર 180 ગુણાકારમાં 7/12. 6 × 2 = 12, 6 × 3 = 18. જો કટ કરતા શીખવાડું છું તમને. 6 × 2 = 12 અને 6 × 3 = 18 એટલે અહીંયા 30 વધ્યા. હજી 2 છે ને એટલે 15 × 2 કેટલા થશે? 30.
બરોબર છે. હવે 15 7 105. ઓકે, એટલે ખૂણો એ બરાબર તમારો આવશે 105 અંશનો. ઓકે, ચલો. સો એંગલ એ મીન્સ કે ખૂણો એ બરાબર 105 અંશ. ઓકે, ચલો એના પછી 19મો દાખલો છે. બહુ જ ઈઝી છે, ઇમ્પોર્ટન્ટ છે. પી ઓફ એ મીન્સ કે તમારી જે કાંઈ પણ સંભાવના છે તે બરાબર 8/9 આપેલું છે. કેટલું આપેલું છે? 8/9. તો પી ઓફ એ બાર તમારે ગોતવાનું છે. ઓકે, પી ઓફ એ બાર. પી ઓફ એ બાર શું થશે? તમને ખબર જ છે, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર શું થાય છે? 1. કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટના એટલે એ બાર એ બેનો સરવાળો તમને આપેલો જ છે 1. હવે આ 8/9 પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. આ સાઈડ વહી જશે એટલે માઇનસ, એટલે પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ 8/9. 9 એકા 9 એટલે 9 માઇનસ 8 આખાના/9 એટલે પી ઓફ એ બાર બરાબર ફાઇનલી તમારો જવાબ આવશે 1/9. બરાબર, પી ઓફ એ બાર બરાબર 1/9. આ આપણો ફાઇનલી આન્સર આવશે પી ઓફ એ બાર બરાબર. તેના પછી 20મું છે, મધ્યસ્થ વર્ગ ગોતવાનો છે. ખાસ આમાં ધ્યાન રાખજો. ઘણા બધા બાળકો એવી ભૂલ કરે છે કે મધ્યસ્થ વર્ગ ગોતવાનો કીધો છે એટલે જે સૌથી ને મોટામાં મોટી આવૃત્તિ હોય તે તમારો મધ્યસ્થ વર્ગ થાય. હા, આ સાચું છે, પરંતુ 99% કેસમાં, બરાબર છે, 98 થી 99% કેસમાં, મેજોરિટી કેસમાં સાચું છે. પણ તમને ટેક્સ્ટ બુકમાં જે કેવું ઉદાહરણ આપેલું છે મધ્યસ્થનું, જે કાંઈ પણ તમને ઇન્ફોર્મેશન આપ્યા પછી એમાં જોજો ખાસ કે મધ્યસ્થ વર્ગ કેવી રીતના ગોતાય છે. ક્યારેક એવું પણ થઈ શકે આમાં પણ જે સૌથી મોટી આવૃત્તિ છે એ જ તમારો મધ્યસ્થ વર્ગ આવશે, બટ કોઇન્સિડન્ટલી આવે છે. બટ ખાસ ધ્યાન રાખવાનું છે, દર વખતે એવું ન હોય. ઓકે, સો ખાસ ધ્યાન રાખજો. 20મો દાખલો છે તમારો. તમને શું આપેલું છે? 0 થી 10 એવી રીતના 50 સુધી આપેલું છે. જીરો થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. બરોબર છે. એના પછી આવૃત્તિ આપેલી છે 12, 18, 20, 17, 13. 12, 18, 20, 17, 13. હવે આના ઉપરથી તમારે સીએફ ગોતવાની. ખાસ ધ્યાન રાખજો, મધ્યસ્થ વર્ગ આવી રીતના જ ગોતવો તમારે. ઓબ્જેક્ટિવ હોય, દાખલા હોય, જે બી હોય તે. ઓકે, સીએફ કેવી રીતના મળશે? 12 એમણમ થી ઓછી સંચય આવૃત્તિ વાળી આપણે સીએફ ગોતીએ છીએ, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. ઓકે, 12 પ્લસ 18, 18 ને 2 20 ને 10 30, 30 ને 20 ઉમેરો એટલે 50, 50 માં 17 ઉમેરો 67, 67, 67 માં 13 ઉમેરો એટલે 70 ને 10 80. ઓકે, આનો મતલબ હવે ટોટલ ફ્રીક્વન્સી જોવાની. આ તમારી ફ્રીક્વન્સી છે, આ તમારી શું કહેવાય ક્લાસ છે. ક્લાસ મીન્સ કે વર્ગ. બરોબર, હવે જોવાનું શું કરવાનું છે? n/2. ટોટલ n કેટલા છે? અહીંયા સરવાળો કરવાનો આ બધાનો. કેટલા મળશે તમને? 40 મળશે. બરોબર છે, તો 40/2 એટલે કેટલા થશે? 20. હવે ખાસ જોવાનું છે કે તમારે જે કાંઈ પણ મધ્યસ્થ વર્ગ છે તે કેવી રીતના મળશે. જે 20 થી ને મોટું એક્ઝેક્ટલી હોય ને તેના ઉપર તમારે બોક્સ કરવાનું થશે એટલે 50 જ આવશે. બરોબર છે, 20 થી મોટા. ઓકે, ચલો. હકીકતમાં તમારે બ્રશ કરવાનું હોય કારણ કે ઉપરની રહી ને એ તમારી સીએફ થાય. ઓકે, પણ આપણને ખાલી વર્ગ જ પૂછ્યો છે તો વર્ગનો આન્સર શું આવશે? 20 થી ને 30. ઓકે, સો મધ્યસ્થ વર્ગ આવશે તમારો 20 થી ને 30. મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 30. ઓકે, ચલો. તેના પછી 21, 22 તમારા શું છે? જોડકા છે. બહુ જ ઈઝી છે. શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુના પાયાનું ક્ષેત્રફળ શું થશે? શંકુ છે, શંકુ એના પાયાનું ક્ષેત્રફળ પૂછ્યું છે. શંકુનું ક્ષેત્રફળ નથી પૂછ્યું, એટલે ખાસ ધ્યાન રાખજો. સપોઝ કે આવી રીતના તમારું શંકુ હશે તો એનો પાયો શું હોય? વર્તુળ હોય, એટલે વર્તુળનું ક્ષેત્રફળ પૂછ્યું છે તમને. એટલે વર્તુળનું ક્ષેત્રફળ થશે પાય r સ્ક્વેર. એટલે 21માં જવાબ આવશે પાય r સ્ક્વેર. અહીંયા જ તમને કરાવી દઉં છું. ઓકે, ચલો. 21માં આવશે પાય r સ્ક્વેર. તેના પછી 22મું જોઈ લ્યો એક વખત. એમાં શું આપેલું છે તમને? અર્ધગોલકનું
વક્ર પૃષ્ઠફળ તો એ તો તમને ખબર જ છે 2 પાઈ r સ્ક્વેર આવશે, અહીંયા આવશે પાઈ r સ્ક્વેર, અહીંયા આવશે 2 પાઈ r સ્ક્વેર. વક્ર પૃષ્ઠફળ શંકુનું અર્ધગોલકનું 2 પાઈ r સ્ક્વેર ટોટલ હોય તો 3 આવે, 3 પાઈ r સ્ક્વેર. 23મું છે. હવે ખાસ ધ્યાન રાખજો આમાં, 23માં ખાસ ધ્યાન રાખજો શું છે એ. ઓકે, ચલો આન્સર તો હું તમને અહીંયા જ લખી આપીશ. 23 અને 24 ના ફિગર માટે મારે તમને ખાસ અહીંયા ઇન્ડિકેશન આપવું પડશે. ઓકે, તમને જે ફિગર આપેલી છે 23 માંની, તમને ત્રિજ્યા અને ચાપની લંબાઈ આપેલી છે. ત્રિજ્યા r આપેલી છે અને ચાપની લંબાઈ આપેલી છે l. બરોબર છે? હા, l આપેલી છે ચાપની લંબાઈ. ઓકે, ખૂણો આપેલો છે થીટા. હવે તમને એમ પૂછ્યું છે કે આનું લઘુવૃત્તાંશનું પરિમિતિ કેટલી થાય? લઘુવૃત્તાંશ OAPB. અહીંયા O છે, અહીંયા A છે, અહીંયા P છે, અહીંયા B છે. આની પરિમિતિ ગોતવી હોય એટલે બધાનો સરવાળો. આ ચાપની લંબાઈ l પ્લસ આ ત્રિજ્યા r પ્લસ અહીંયા ત્રિજ્યા r એટલે 2r પ્લસ l. આ તમારી શું થશે? પરિમિતિ થશે. બરોબર છે? તો એમાં ઓપ્શન હશે જ તમારો 2r પ્લસ l. એ તમારો આન્સર આવશે 23 માનો 2r પ્લસ l. એના પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે 24મું છે, બરોબર છે, 24, એ થોડુંક અલગ છે તમારા માટે. બરોબર, હવે જુઓ, એ તમને આ તો સેમ જ આપેલું છે O A, અહીંયા ખાસ r આપેલું છે અને અહીંયા b. ઓકે, ચાપની લંબાઈ તો l જ છે. હવે એનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે તમને. અહીંયા ત્રિજ્યા r છે, ખૂણો થીટા છે. હવે આનું ક્ષેત્રફળ કેમ ગોતવાનું છે? તમને ખબર છે ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. ઓકે, પણ આમાંથી ચાપની લંબાઈ અલગ કાઢી લ્યો કારણ કે એ પ્રમાણે આપેલું છે. એટલે પાઈ r થીટાના છેદમાં 180 આ તમે અલગ કાઢી લ્યો આમાંથી. તો હવે આમાં વધ્યું શું? પાઈ નીકળી ગયા, r નીકળી ગયા એક વખત, એટલે એક વખત r વધ્યા, થીટા નીકળી ગયા, છેદમાં 180, 18 2 36 એટલે છેદમાં હજી 2 વધ્યા. હવે r રહ્યું ને આખું, એના બદલે તમે l લખી શકો. બરોબર છે? r ના છેદમાં 2, એ ગુણાકારમાં r ના છેદમાં 2 એટલે 2 આગળ આવી જાય એટલે 1 ના છેદમાં 2 l ગુણ્યા r. એવો તમારી પાસે ઓપ્શન હશે, 1 ના છેદમાં 2 l ગુણ્યા r. બરોબર છે? એટલે આનો જવાબ આવશે 1 ના છેદમાં 2 l ગુણ્યા r. ઓકે, ચલો અહીંયા તમારો જે સેક્શન A છે તે કમ્પ્લીટ થયો છે. ઓકે, સેક્શન A તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. એક વખત પ્રોપરલી જોવાનું છે. ઓકે, જ્યાં સુધી તમને પૂરો સમ તમે અટકા વગર ના લખી શકો ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો એક વખત પ્રોપરલી સેક્શનને કમ્પ્લીટ કરી લ્યો, તેના પછી આપણે સેક્શન B તરફ આગળ વધશું. આઈ હોપ કે તમને બધાને પ્રોપરલી આખો સેક્શન સમજાણો હશે.